हेलो गाइस, વેલકમ ટુ માય કિચન ચેનલ। તમે સમોસા કચોરી બધું જ ભૂલી જશો તેવી આજની આ રેસીપી તમારા માટે હું લાવી છું। તો બિલકુલ પણ સ્કીપ કર્યા વગર આ રેસીપી ધ્યાનથી જોજો। પરફેક્ટ એવી અને સુપર ડિલિશિયસ આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો ફટાફટ આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। તો આપણે એક મોટી ડીશમાં આપણે એક વાટકી મેદાનો લોટ આપણે ચારીને એડ કરીશું। ત્યારબાદ તેમાં એક ચમચી મીઠું એડ કરીશું અને થોડું પાણી એડ કરી અને એકદમ સોફ્ટ એવો ડો આપણે બાંધી અને રેડી કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો લોટ બાંધી અને ઢાંકણ ઢાંકી અને તેને સાઈડમાં મૂકીશું। હવે મેં અનિયન, કોબીજ, કેપ્સિકમ, ધાણા, મીઠા લીમડાના પાન કટ કરી દીધા છે અને બાજુમાં મેં નૂડલ્સ બોઇલ કરીને મૂક્યા છે। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું અને જે આપણે મનપસંદ વેજીટેબલ્સ છે તેને એડ કરીશું। જો તમે ના ખાતા હોય અનિયન તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તો હવે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેમાં મીઠું એડ કરીશું। ત્યારબાદ અડધી ચમચી ગરમ મસાલો પાવડર, અડધી ચમચી કાળી મિર્ચ પાવડર અને અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું। એક મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો થોડું એવું સોફ્ટ થાય એટલે આપણે બોઇલ કરેલા નૂડલ્સને એડ કરીશું। તો આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે મિક્સ કરી ત્યારબાદ ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરી અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ એકદમ સરસ એવું બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે એ જ કઢાઈમાં તેમાં તેલ એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે 2 મોટી લીલી મરચી, ડુંગળી, લસણ, 2 મોટા ટમેટાને આ રીતે કટ કરી અને એડ કરીશું। ત્યારબાદ તેમાં આદુ એડ કરીશું અને એકદમ સરસ રીતે સતળાઈ દઈશું। તો એકદમ સરસ રીતે સોફ્ટ થાય આ રીતે એટલે તેને આ રીતે અલટ પલટ કરી લઈશું। તો આ જે રેસીપી છે તેની સાથે આ સુપર ટેસ્ટી એવી ચટણી તમે બનાવશો તો ખૂબ મજા પડી જશે। તો આપણે જે ટમાટર અનિયન લીધું હતું તેને મિક્સર જારમાં એડ કરીશું। ત્યારબાદ તેમાં સ્પાઇસી મસાલા એડ કરી અને તેમાં અડધી ચમચી ખાંડ એડ કરી અને એકદમ સરસ રીતે તેને પીસી લઈશું। તો સુપર ટેસ્ટી એવી ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે આવે છે મેઇન રેસીપી એકદમ સુપર ટેસ્ટી ડિલિશિયસ। તો ચાલો હવે આપણે ચેક કરી લઈએ લોટને। તો એકદમ સોફ્ટ એવો ડો તૈયાર છે। તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના લોવાને પાડી દઈશું અને આપણે જેમ રોટલી વણીએ છીએ એ રીતે આપણે રોટલીની સાઇઝ આપણે આ રીતે વણી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે રોટલીની સાઇઝમાં વણી લીધું છે। બહુ પાતળી નહીં, બહુ જાડી નહીં, મીડિયમ એવી બનાવી દીધી છે। તો હવે આપણું જે સ્ટફિંગ છે એકદમ ઠંડુ થઈ ગયું છે એટલે હવે આ રીતે સાઈડમાં મૂકીશું સ્ટફિંગ 1 ચમચી જેટલું અને મેં મેદાની સ્લરી તૈયાર કરી છે। તો આ રીતે આપણે ચમચીની મદદથી આ રીતે લગાવી દઈશું અને તેને ફોલ્ડ કરી લઈશું। તો એકદમ નૂડલ્સ સ્પ્રિંગ રોલ આપણા આ રીતે બનાવીશું તો ખૂબ ટેસ્ટી એવા લાગે છે। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે। તો આ રીતે આપણે સ્પ્રિંગ રોલને આ રીતે વાળી લેવાના છે। તો તમે જોઈ શકો છો તો મેં બધા સ્પ્રિંગ રોલ રેડી કરી લીધા છે। હવે આપણે બાજુમાં કઢાઈમાં તેલ એડ કરી અને તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર તેને ગરમ કરી અને આ રીતે સ્પ્રિંગ રોલ એડ કરી દઈશું અને તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તેને ફ્રાય કરી લેવાના છે। તો એકદમ સુપર ટેસ્ટી એવા લાગે છે સમોસા, કચોરી, વડાપાઉં ભૂલાવી દેશો તેવા આ સ્પ્રિંગ રોલ આપણા બનીને રેડી થયા છે।
તો તેને એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. ઉપરથી તમે ચાટ મસાલો પણ છાંટી અને તમે ચા નાસ્તા સાથે કે તમે બાળકોને બ્રેકફાસ્ટ માટે લંચ બોક્સમાં પણ આપી શકો તેવા છે. તો એકદમ ક્રિસ્પી એવા સ્પ્રિંગ રોલ બનીને રેડી થયા છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા. તો તમને આજની આ રેસીપી ફ્રેન્ડ્સ કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હું કટ કરીને પણ તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે એકદમ સુપર ટેસ્ટી એવા સ્પ્રિંગ રોલ બનીને રેડી થયા છે. તો આજની રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ રેસીપી સાથે અને આવા જ નવા વિડીયો સાથે આવતી રેસીપીમાં બાય બાય.